ચાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એવી ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો આજે આપણે બનાવવાના છે કેરીના ગોટલાની મુખવાસ. તો ચાલો હું તમને બતાવું. તો આ છે ને એને આપણે ધોઈ લઈશું, અને અથવા ધોઈને પછી, કેમ કે કાંકરી ચોટી હોય ને એટલે એને પછી આપણે એને આ સાઈડથી ફોડી લઈશું. કઈ રીતના હું તમને બતાવું. તો જો આ રીતના ફોડી લેવાનું છે. પછી આમાંથી ગોટલી કાઢ લેવાની છે, એ હું તમને પછી બતાવું આગળ. આ ચમચીથી ને તમે એમ કરીને આખી ગોટલી કાઢવાની છે, કેમ કે આખા ગોટલા બાફીને તો એ બહુ, નકર આખા ગોટલા બાફી નહીં થાય, પણ વાર બહુ લાગે. તો આ હું તમને બતાવું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો અમે ગોટલા હું કેટલા 5-5:30 વાગ્યાની નહીં, આમ તો 5 વાગ્યાની ગોટલા ભાંગતી હતી. આપણે એ ગોટલા ભાંગી લીધા છે, અને જો ગોટલી તૈયાર થઈ ગઈ હું તમને બતાવું. તો જો આ ગોટલી આમ આવી રીતના આમાંથી જુદી કરી લીધી છે, અને હવે એને છે ને આપણે ધોઈ નાખવાની છે, અને પછી એને બાફવાની છે. તો આપણે આ પ્રોસેસ છે ને કાલે કરશું, નહીં સાહેબ? તો સાહેબ આવી ગયા છે સ્કૂલેથી. જુઓ સાહેબ, તમારો પહેલો દિવસ સ્કૂલમાં કેવો રહ્યો? આવું કંઈક છે. તો ચાલો આપણે ગોટલીનો મુખવાસ પછી તમને બતાવશું. આગને આપણે ધોઈ નાખવાની છે. તો ચાલો આપણે ધોઈ નાખશું. નળ તૂટી ગયો છે, જો કેવો લાગે. તો આને પહેલાં ધોઈ નાખશું, એટલે આ બધું હોય ને ખરાબી નીકળી જશે. તો ચાલો મળીએ પાછું ધોઈને. તો હેલો ફ્રેન્ડ્સ, કાલ મેં જે ગોટલીના મુખવાસની આપણે વાત કરી હતી, મેં ગોટલા ભાંગ્યા હતા. તો એ આજે આપણે ગોટલા ધોઈને બાફવાના છે, અને ગોટલીનો મુખવાસ બનાવવાનો છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે ગોટલી છે ને, જો અહીંયા આ ગોટલી છે, હવે પાણી પીળું થઈ ગયું છે, એ કાઢી નાખવાનું છે, અને પછી આમાં આપણે બાફા મૂકી દેવાની છે. તો ચાલો હું તમને બતાવું. તો આપણે ધોઈ નાખશું ગોટલીને. તો આપણે જો ખરાબ જે હતી ને એ જો આવી રીતના સારી કરીને આમાં નાખી દીધી છે. હવે આને આપણે બાફા મૂકી દેવાનું છે. તો ચાલો તમને બતાવું. તો આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું, અને ગેસ શરૂ કરશું. જો આપણે ગેસ શરૂ કરી દીધો છે, ને આવી રીતના બાફી લેવાની છે. તો આમ તો 15થી 20 મિનિટ સુધી એને બાફી લેશું, ને પછી હું તમને બતાવું. તો બાફા મૂકી દીધી છે આપણા તપેલામાં. તો આમાં મીઠું નાખી દઈશું આપણે, નમક નાખીને એને બાફા દેવાની છે. જો હેલો ફ્રેન્ડ્સ, તો 10-15 મિનિટ નહીં, આમ તો 20-25 મિનિટ આપણે એને ચડવા દીધી છે. થોડીક બફાઈ ગઈ છે ગોટલી. તો આપણે એને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો. તો હેલો ફ્રેન્ડ્સ, જો આપણે ગોટલી બાફા જે મૂકી હતી બફાઈ ગઈ છે, અને આ રીતના એને કાઢી લેવાની છે. તો ચાલો હું તમને પછી કહું કે આને શું કરવાનું. ઠરી જવા દઈને પછી પાછા મળીએ. તો જો વરસાદ આવે એવું વાતાવરણ, તો વરસાદ આવવાનો છે. તો જો આવી રીતના કંઈક વાદળા થયા છે. તો અહીંયા બેનું લાઇટ વહી ગઈ છે ને, એટલા માટે અહીંયા હપ્પી સ્કેટિંગ के साथ खेल रही है. वो बच्ची देखो वहाँ पे लेसन कर रही है, और मेरे को ગોટલી કટિંગ કરनी है. તો ચાલો મળીએ પાછા. કેટલો મસ્ત પવન આવે છે, એન્જોય. વાવ, ઠંડા ઠંડા પવન. તો વરસાદની આગાહી. તો જો આ ગોટલી જે બાફીને આ કાઢી હતી બહાર, એ આવી રીતના જો કટિંગ કરી લેવાનું છે એનું. તો જેને જેવું ગમે એવું કટિંગ કરી લેવાનું છે. તો થોડીક આપણે આવું કટિંગ કરશું, અને થોડુંક આપણે છે ને ખમણવાળું, ખમણીને જે મુખવાસ કરે છે એ ખમણીને કરશું. તો એ ખમણીને પછી મસ્ત એનો પણ થાય, એ સુકાશે ત્યારે હું તમને બતાવીશ. તો ચાલો આપણે એ ખમણી લેવી,
અને આજ જો વરસાદી વાતાવરણ કેવું મસ્ત છે ને અહીંયા અમારે જો બેન મોટા બેન કેમ બેઠા હે अरे यार नाश्ता करता है देखो नीति हेलो क्या नाश्ता खा रहे हो चादू और भात है और मिक्स भेड़ बनाई है चाइनीज भेड़ बनाई है देखो तो चलो दोनों नाश्ता करते हैं तब तक हम ये खमणी लेते हैं ऐसा इसमें जो गोटली આપણે બફાઈ હતી ને એને આવી કટકી પણ કરવાની છે અને ખમણવાની છે તો ખમણવાનું બહુ અઘરું છે તો તમે જો હું ખમણ છું ગોટલી છે ને બહુ અઘરી છે ગોટલીનો મુખવાસ છે ને બહુ જો આપણે ગોટલીનો મુખવાસ બનાવવાનો જે આપણે પ્રોસેસ ને તમને બતાવી એમાં છેલ્લું છે કે આને ખમણી નાખવાનું છે અને પછી આ ખમણને નજીકથી અને સુકવવાનું છે આજ તો વરસાદ આવી ગયો એટલે હવે કાલ તડકો નીકળે તો આને તડકે નાખવાનું છે તો હાવ કડક થઈ જાય ને પછી એને તળવાનું છે તમને પછી આગળ તો હેલો ફ્રેન્ડ્સ આપણે જે ઓલી ગોટલીની પ્રોસેસ બાકી હતી એ આપણે પૂરી કરશું તો જો એ મેં સૂકવી હતી ને એ આપણે સુકાઈ ગઈ છે પણ એક જોવા તો ખમણીને આવી રીતના જો થઈ ગયું છે ખમણ સુકાઈ ગયું છે તો હવે એને આ જો થોડુંક થઈ ગયું છે ને બીજે આપણે આ કટકી જે કરી હતી ને એ છે તો કટકી પણ સુકાઈ ગઈ છે જેવી કકડી થવી જેવી જે બરોબર થઈ નથી પણ આપણે કાંઈ વાંધો નહીં અને એમાં થોડુંક કાલે એવું ઓલું થયું કે બપોર તડકો બહુ હતો એટલે ઘડીક આપણે સૂઈ ગયા હતા તો વરસાદ આવી ગયો ખબર ન રહી તો ગોટલી પલ્લી ગઈ તો સત્યાનાશ થોડાક હો ગયા હે જો પણ એ ઢગલી છે ને એ આપણે થોડીક પલ્લેલી જશે ને એ પલ્લી ગયેલી કાઢેલી છે તો આવું કંઈક થયું હતું તો ચાલો કાંઈ વાંધો નહીં એને તડકે નાખી છે એટલે સારી થઈ ગઈ છે તો આપણે આને થોડોક કાંકરી નથી ગઈ એવો આંટો ફેરો મારી લઈશું અને પછી પાછી હું પ્રોસેસ તો હાલો ફ્રેન્ડ્સ આપણે જો આ ગોટલી શેકી લેવાની છે હવે એને કકડી થઈ ગઈ છે તો ફેન મૂકી દીધું છે એને આપણે ગેસ શરૂ કરી દઈશું ગેસ પણ જો શરૂ થઈ ગયું છે અને હવે આપણે એમાં 1 ચમચી ઘી નાખશું જાજુ નહીં નાખીએ તો 1 ચમચી ઘી નાખીને એને આપણે થોડુંક ગરમ થવા દઈશું ગરમ થઈ જાય એટલે એમાં ગોટલી નાખી દેવાની છે તો જો તમે કંઈક છે અને પછી એને જો ધીમા ઓલે એને મિક્સ કરવાનું છે આમ હલાવવાની છે તો શેકાઈ જાય ને ત્યાં સુધી એને આપણે આમાં લાવવાની છે ને પછી આમાં સંચળ ભેળવી દેવાની હું આગળ તમને બતાવીશ પ્રોસેસ તો ચાલો તો આ ગોટલી જો શેકાઈ ગઈ છે એ બ્રાઉન જેવી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો પછી બહુ શેકાવા દેશું ને તો કડશી થઈ જશે તો આપણે એને લઈ લઈશું જો ઉતારી લઈશું તો જુઓ તમે થાળીમાં નાખી દઈશું આના ફેનમાં પાછું આપણે મૂકવાનું છે થોડું ઘી પહેલાં આમાં આપણે સંચળ નાખી દઈશું સંચળ ગાંગડ્યું છે ને એટલે આપણે છાણી નાખ્યું તો સંચળ ભેળવીને પછી પાછું હું બતાવું અને આમાં પાછું આપણે આ જે ખમણેલી છે ને એને તળી નાખવાની છે ચેકી નાખવાની તો ચાલો આપણે જોઈએ આપણે તો હેલો ફ્રેન્ડ્સ આપણે ગોટલી તૈયાર થઈ ગઈ છે તો આ બોટલમાં ભરી લેવાની છે તો જો આપણે કાચની બોટલ છે ને એક પ્લાસ્ટિકની 2 કાચની બોટલ છે તો એમાં આપણે ગોટલી ભરી લઈશું તો હું તમને બતાવું તો ચાલો તો આપણે જો ગોટલી તળાઈને મસ્ત ઠરી ગઈ છે આપણે ઠરવા મૂકી હતી એટલે સંચળ બંચળ ભેળવી દીધું છે અને આ છે ખમણેલું અને આ છે કટકી તો આપણે આ બોટલોમાં ભરી લેવાની છે હવે આ ઝીણી ખમણ છે ને એને તમે બીજા મુખવાસ સાથે પણ મિક્સ કરી શકો કે વરિયાળી ધાણા ઓલી ગોળીઓનો જે મુખવાસ આવે છે એ બધું મિક્સ કરી શકો છો તો આપણે આ બોટલ હવે ભરી લઈશું તો ચાલો ભરીને પછી હું બતાવું તમને આ બોટલમાં જો આપણે ભરી તો આપણે જો ગોટલી બોટલમાં ભરી લીધી છે તો આવું કંઈક છે આમાં 2-3 દિવસની પ્રોસેસ આપણે લાગી છે વીડિયામાં કેમ કે એને બાફવાની સૂકવવાની થોડોક ટાઈમ લાગી જાય છે તો આવું કંઈક હતું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આવજો બધાને જય શ્રી કૃષ્ણ તો
તો પાછા મળીએ નવા એક કન્ટેન્ટ સાથે, કંઈક નવું નવું બનાવશું આપણે. તો આવું કંઈક છે, અને આમાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો તમે કોમેન્ટ જરૂર કરજો. તો ચાલો આપણો મુખવાસ તૈયાર થઈ જશે. તો ચાલો મુખવાસ ખાવા પણ અને બનાવજો વિડીયો જોઈને. જો કે બધાને આવડતું જ હોય છે, પણ સપોર્ટ કરજો. તો ચાલો વધારે તો કંઈ નહીં કહેતા, અને આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ચાલો આવજો, બાય બાય.